હાલ કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોએ પણ કેરી ભરીને તેને પકવીને તેનો અલગ અલગ ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સુરતની કેરીનો પલ્પ તો દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં પણ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું એવું એપીએમસી માર્કેટ છે. સુરતના એપીએમસી માર્કેટની કેરીના પલ્પની દેશ વિદેશમાં ડિમાન્ડ છે. સુરતના એપીએમસી માર્કેટમાં ખેડૂતો દ્વારા કેરી આપવામાં આવે છે, ત્યારબાદ એપીએમસી માર્કેટમાં પતરાના શેડમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસની વચ્ચે રાખીને કેરીઓને પકવવામાં આવે છે. ત્યારબાદ આ પાકેલી કેરીઓને અત્યાધુનિક મશીનરીથી પલ્પ તૈયાર કરવામાં આવે છે. આ ઓર્ગેનિક કેરીથી તૈયાર કરવામાં આવેલ પલ્પ 12 માસ ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારે એપીએમસી માર્કેટમાં તૈયાર થતા કેરીના પલ્પને દેશ વિદેશમાં ડિમાન્ડ વધી રહી છે. આ બાબતે વધુ માહિતી આપતા એપીએમસી માર્કેટના ચેરમેન સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતો જે કેરીઓ એપીએમસી માર્કેટમાં આપી જાય છે તેને ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ દ્વારા પકવવામાં આવે છે અને ત્યારબાદ ખાસ ટેકનોલોજી વાળા અત્યાધુનિક મશીનરીથી આ કેરીઓનો પલ્પ કાઢવામાં આવે છે અને આ પલ્પ કાઢ્યા બાદ તેને સુરત જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં તેમજ દેશ વિદેશમાં વેચાણ માટે એક્સપોર્ટ કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને આવક બમણી થાય તેનું ધ્યાન રાખીને ખેડૂતો પાસેથી કેરી લઈ ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પકવી તેનો પલ્પ કાઢીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને આ પલ્પની સૌથી વધુ ડિમાન્ડ પણ હોવાથી ખેડૂતોને પણ આવક થાય છે. વિદેશમાં અમેરિકા, રશિયા, દુબઈ, જર્મની જેવા દેશોમાં સુરતના એપીએમસી માર્કેટની કેરીઓનો પલ્પ એક્સપોર્ટ કરવામાં આવે છે અને તેની ડિમાન્ડ પણ વધુ જોવા મળી રહી છે, જેથી કેરીની ખેતી કરતા ખેડૂતોને આવકમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી સર, એપીએમસી માર્કેટમાં જે રીતે કેરીનો પલ્પ તૈયાર કરવામાં આવે છે અને વિદેશ એક્સપોર્ટ કરવામાં આવેલો છે, કેવી રીતે સમગ્ર પ્રોસેસ? એપીએમસી સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરી જાતે ખરીદીને અમારા યાર્ડની અંદર જે શેડ છે પતરાનો, એમાં ઘાસ અને પરાર દેશી પદ્ધતિથી પકાવવામાં આવે છે. ત્યારબાદ મેંગો પણ અહીંયા કાઢીને ગુજરાતની જે આપણી ડેરીઓ છે એની અંદર હાફૂસ કેરીનો રસ અને ખાસ કરીને જે વિદેશની વાત કરી અમેરિકા, રશિયા, કેનેડા, જર્મની, કોરિયા, દુબઈ જેવા દેશોની અંદર આ રસને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આપણા મોદી સાથે જે વાત છે કે ભાઈ 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરવાની જે વાત છે એ દિશામાં એપીએમસી સુરતનું આ પહેલું કદમ છે એમ કહું તો ખોટું નહીં કહેવાય. જી, કયા કયા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે? મેં વાત કરી અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા સહિતના દેશોમાં આપણો આ કેરીનો મેંગો એક્સપોર્ટ પણ થાય છે. એની સાથે ખાસ કરીને જે આપણી 21 ડેરીઓ છે એ ડેરીમાં હાફૂસ કેરીનો રસ આઈસ્ક્રીમમાં એની મિલાવટ કે ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે એ બધો રસ આપણી સહકારી સંસ્થાઓ જે છે એ સહકારી પાસેથી દર વર્ષે અમારો હાફૂસ કેરીનો રસ ડેરીઓ લઈ લે છે. કેવી રીતે આ જે કેરીનો પલ્પ કાઢવામાં આવે છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એપીએમસી માટે? અમારા જે યાર્ડની અંદર કેન્દ્ર સરકારના સહકારથી અને એપીએમસી બંને ભેગા મળીને અંદાજે 16 કરોડના ખર્ચે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટનો અહીંયા લગભગ 2017માં નાખવામાં આવેલો. એમાં 8 કરોડની સબસિડી અંદર કેન્દ્ર સરકાર આપેલી અને એની અંદર મેં વાત કરી કે ભાઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે એમની કેરી અમે જાતે ખરીદીએ, દેશી પદ્ધતિ પકાવીએ, એનો મેંગો પણ બનાવીને અમારા સુરત જિલ્લો, તાપી, સમુદ્રના જે પાર્લરો છે એની અંદર પણ એનું વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ અમારા એપીએમસી માર્કેટની બહાર એક અમારો આઉટલેટ છે ત્યાં પણ વેચાણ કરવામાં આવે છે. એમ કરીને અહીંયા જે કેરીઓ આવે છે એનું સરસ રીતે આયોજન કરીને મેંગો પણ કાઢીને અલગ અલગ જગ્યાએ એને વેચવામાં આવે છે. આભાર. હાલ જે રીતે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સુરતનું જે એપીએમસી માર્કેટ છે તેમાં જે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓને પકવવામાં આવે છે એ કેરીનો પલ્પ કાઢીને દેશ વિદેશમાં તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સુરતના એપીએમસી માર્કેટમાં જે ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ દ્વારા જે કેરીઓ પકવવામાં આવે છે તેનો પલ્પ કાઢીને જે અલગ અલગ દેશો છે, અમેરિકા, રશિયા છે જેવા અલગ અલગ દેશોમાં આ પલ્પને એક્સપોર્ટ કરીને મોકલવામાં આવે છે. તેમજ ખાસ જે આ પલ્પ જે છે તે સુરત જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પણ જે ડેરીઓ છે તેમાં પણ આ પલ્પને જે મોકલવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી જે રીતે જાણવા મળ્યું તે પ્રમાણે કે જે આ એપીએમસી માર્કેટની કેરીનો જે પલ્પ તૈયાર કરવામાં આવે છે, અત્યાધુનિક મશીનરી દ્વારા આ પલ્પને તૈયાર કરવામાં આવે છે, એ પલ્પની વિદેશમાં પણ ખાસ માંગ જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.